નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું દૂધીનો હાંડવો। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે ચોખા લઈશું। એ ચોખા આવી રીતે આપણે 2 વાડકી લેવાના છે અને અડધી વાડકી અડદની દાળ છે અને અડધી વાડકી આપણે ચણાની દાળ લીધી છે। તો આપણે 2 ચોખાની વાડકી છે એ આપણે તપેલીમાં અંદર ઉમેરી લઈશું પલાળવા માટે। તો માપ આપણો આવો છે હાંડવાનો। 2 વાડકી ચોખા, અડધી વાડકી અડદની દાળ અને અડધી વાડકી ચણાની દાળ। તો એવી રીતે હું પાછું 2 વાડકી ચોખા લઈ લઈશ પાછું અને અડધી વાડકી પાછી ચણાની દાળ લઈ લઈશ અને અડધી વાડકી અડદની દાળ લઈ લઈશ પાછી। તો એવી રીતે હું 4 વાડકી ચોખા, અડધી 2 વાડકી અડદની દાળ અને અડધી 2 વાડકી ચણાની દાળ લીધી છે। તો આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। તો બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે અને આપણે પાણી અંદર ઉમેરી લઈશું અને કમ્પ્લીટ આપણે 2 પાણી આપણે ચોખ્ખું ધોઈ નાખવાનું છે પહેલા, જેથી બધો કચરો બહાર નીકળી જાય આપણો। તો આપણે 2 વાર ધોઈ નાખ્યું છે અને હવે આપણે એને પલાળવા માટે મૂકી દઈશું। તો આપણે આખી તપેલી પાણીથી ભરી લઈશું, જેથી આપણી દાળ ચોખા બધું આપણું કમ્પ્લીટ સારી રીતે પલળી જાય। તો હવે આપણે એને 7-8 કલાક માટે પલાળી દઈશું। તો તમે જોઈ શકો છો આપણા 7-8 કલાક થઈ ગયા છે અને આપણે મિક્સર બાઉલ પણ લઈ લીધું છે। તો હવે આપણે એને દળી નાખવાનું છે બરાબર। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું દળવા આવી ગયું છે। તો કચરું છે આપણું હજુ દળેલું। તો આપણે વધારે નહીં, આપણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું અને હવે આપણે મિક્સર બાઉલમાં દળી લઈશું પાછું। તો આપણે બીજી વાર પાછું આપણે દળી લઈએ છીએ એવી રીતે જ। તો તમે જોઈ શકો છો કે આપણે બધું આવી રીતે દળી નાખેલું છે। તો કાઢી લેવાનું છે આપણે વાડકામાં। તો હું એક ડબ્બામાં કાઢું છું બધું। તેવી રીતે આપણે બધું કમ્પ્લીટ આપણે દળી નાખેલું છે। તો એની અંદર આપણે ખાટી છાશ છે એ અંદર ઉમેરવાની છે। તમે ખાટું દહીં હોય તો પણ તમે ઉમેરી શકો છો અને આપણે તડકામાં આપણે મૂકીશું। શિયાળો છે એટલે આપણે તડકામાં મૂકીએ છીએ। જો ઉનાળો હોય તો આપણે ઘરમાં ને ઘરમાં પણ આપણો સારો આથો આવી જાય છે। તો હું આ તડકામાં મૂકી દઈશ 6-7 કલાક માટે। તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરીને આપણે ઢાંકી દઈશું બરાબર। અને આપણે તડકે મૂકી દઈશું। તો 6-7 કલાક થઈ ગયા છે આપણા અને હવે આપણે મસાલો કરવાનો છે। તો આપણે દૂધી છે એ આપણે છીણી લઈશું। ઉપરની છાલ આપણે કાઢી લીધી છે। તો એના અંદર મીઠું લઈ લઈશું પ્રમાણસર, લાલ મરચું લીધું છે 3 ચમચી, રાઈ લીધી છે આપણે 1 ચમચી, ખાંડ લીધી છે આપણે 2 ચમચી જેટલી, હળદર લીધી છે અડધી ચમચી, કોથમીર લેવાની છે થોડી, હિંગ, તલ 2 ચમચી અને આપણે આદુ મરચાંનો પેસ્ટ લીધો છે। તો હવે આપણે આવી રીતે છીણી લઈશું દૂધીને। તો તમે જોઈ શકો છો આપણે દૂધી આવી રીતે છીણેલી છે। તો બધી આપણે છીણી લઈશું। તો આપણી બધી કમ્પ્લીટ આપણે છીણી લીધી છે દૂધીને અને કઢાઈ મૂકી દઈશું આપણે પહેલા। તો કમસે કમ આપણે 4 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે। રાઈ અંદર ઉમેરી લઈશું પહેલા।
તો તમે જોઈ શકો છો રાઈ એકદમ સરસ રીતે આપણી ફૂટે છે. તલ પણ અંદર ઉમેરી લઈશું આપણે. થોડીક હિંગ પણ ઉમેરી લઈશું. તો આપણે બરાબર કમ્પ્લીટ આપણે આવી રીતે થવા દેવાનું છે. અને આપણે જે લીલો મસાલો છે આપણો આદુ મરચાંની પેસ્ટ એ અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ આપણે આવી રીતે થવા દેવાનું છે મસાલો. અને એની અંદર આપણે હળદર ઉમેરી લઈશું થોડીક. તો કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લીધું છે અને દૂધી અંદર બધી આપણે ઉમેરી લેવાની છે. દૂધી છીણીએ એટલે એકદમ બ્લેક પડતી આવે છે. એટલે દૂધી એટલે ફટાફટ જ ઉમેરવી પડશે આપણે છીણીએ એટલે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો આપણે બરાબર એને ઉલટ કરીને આપણે બરાબર કમ્પ્લીટ કરી લઈશું. થોડુંક મીઠું લઈ લઈશું સ્વાદ માટે. કે મસાલામાં થોડુંક મીઠું પહેલેથી જ છે જ. આપણે પાછું ઉપરથી આપણે મીઠું અંદર ઉમેરવાનું છે. તો આપણે વધારે નહીં આપણે 10 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે તો દૂધી આપણી સરસ રીતે ચડી પણ ગઈ છે એકદમ તમે જોઈ શકો છો. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું દૂધીને. તો એને આપણે ઠંડી કરવા માટે મૂકી દઈશું. તો એના અંદર પહેલા આપણે ખાંડ ઉમેરી લઈશું અને જો તમને મીઠાશ વધારે ભાવતી હોય તો તમે અંદર ઉમેરી શકો છો. લાલ મરચું પણ લઈ લઈશું આપણે. થોડી કોથમીર. તો તમને જે પ્રમાણે તીખાશ વધારે ભાવતી હોય એ પ્રમાણે તમે અંદર મસાલો ઉમેરી શકો છો. હું આની અંદર લસણ અંદર ઉમેર્યું નથી કેમ કે આની અંદર ખાંડનો અંદર ઉમેર્યો છે. તો આપણું આ કમ્પ્લીટ આપણો બધો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે આથો જોઈ લઈએ આવી ગયો છે કે નહીં ડબ્બામાં. તો તમે જોઈ શકો છો કે આપણો આથો સારી રીતે આવી ગયો છે. કેમ કે આપણે તડકામાં 6-7 કલાક જેવું પલાળ્યું હતું. અને આથો સરસ આવી ગયો છે આપણો. આવી રીતે કમ્પ્લીટ આપણે બધું એને હલાવી લેવાનું છે સારી રીતે. આના લીધે આપણો એકદમ સોફ્ટ બને છે હાંડવો. તો આપણે જે મસાલો રેડી કર્યો છે દૂધીનો એ બધો અંદર ઉમેરી લઈશું. અને તમારે જો વધારે એકદમ સોફ્ટ બનાવવાનો હોય તો તમે સાજીના ફૂલ પણ અંદર ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી લઈશું બરાબર. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લઈશું સારી રીતે જેથી એકદમ સ્વાદ આપણો એકદમ સરસ રીતે પકડાઈ જાય. અને કમસે કમ આપણે એને વધારે નહીં કમસે કમ 5-10 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે જેથી એકબીજાનો ટેસ્ટ સારી રીતે પકડાઈ જાય. અને સ્વાદ એકદમ સરસ રીતે આવે આપણો. તો હવે આપણે હાંડવાનું કુકર લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો હાંડવાનું કુકર કેવું છે તો. તેવી રીતે આપણે તેલ બરાબર આપણે અંદર ઉમેરી લઈશું. કમસે કમ આપણે 7-8 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે. અને આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે. તો આપણે એના અંદર રાઈ આપણે ઉમેરી લઈશું. તો રાઈ ફૂટે એટલે આપણે એના અંદર
તલ ઉમેરીશું. પહેલા આપણે તલને ફૂટવા દઈશું બરાબર. પહેલા તો સારી રીતે તલ આપણા અંદર ઉમેરી લઈશું બધા. તો કમ્પ્લીટ આપણે બરાબર મિક્સ કરવાનું છે. આવી રીતે આપણે તલને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. તો તમે જોઈ શકો છો તલ પણ એકદમ સરસ રીતે ફૂટવા આવી ગયા છે. તો હવે આપણે જે મસાલો રેડી કર્યો છે એ આપણે બધું અંદર ઉમેરી લઈશું. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બરાબર આપણે ઉમેરી લઈશું. તો આપણે બરાબર સાચવીને આપણે બરાબર ઉમેરવાનું છે. તેવી રીતે આપણે કમ્પ્લીટ બધું આપણે ઉમેરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણે બરાબર આપણે કમ્પ્લીટ આપણે અંદર ઉમેરીએ છીએ. તો આવી રીતે ધીમે ધીમે આપણે ઉમેરવાનું છે. તો આવી રીતે ધીમે ધીમે આપણે એક ચમચી આપણે ઉમેરીશું આવી રીતે, જેથી આપણું બધું કમ્પ્લીટ સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે આપણે થોડુંક રેવા દઈશું અને આપણે એની માટે આપણે જે તવા હાંડવીઓ છે એ આપણે બનાવીશું. તો હવે આપણે એને ઢાંકી દેવાનું છે. અને આપણે આ જે કુકરના નીચેનો ભાગ છે એના અંદર આપણે આ માટી અંદર મૂકવાની છે. અને આપણે આ કુકર પહેલા આપણે સાઈડ પર મૂકી દઈશું પહેલા. અને આપણે માટી છે એ આપણે અહીંયા મૂકવાની છે અને ગેસ પછી ફાસ્ટ કરીશું આપણે. તો એના ઉપર બરાબર આપણે કુકર મૂકી દેવાનું છે. એને આપણે માટીમાં જ બનાવવાનું છે, જેથી આપણો હાંડવો સરસ રીતે બની જાય. તો આપણે કમ્પ્લીટ આપણે નીચે મૂકી દીધું છે આવી રીતે તમે જોઈ શકો છો. તો કમસે કમ આપણે કલાક માટે રહેવા દઈશું એને ધીમા તાપે. તો તમે જોઈ શકો છો કલાક થઈ ગઈ છે અને આપણો હાંડવો પણ એકદમ સરસ રીતે બની ગયો છે. તો ચપ્પુ આપણે મારીને જોઈએ તો આજુબાજુ ચોટતું નથી. તો આપણો હાંડવો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. તો આપણે એને કાઢી લઈશું. અને આપણે આ તવો લીધો છે અને તવાની અંદર આપણે હાંડવો બનાવવાનો છે. તો હવે આપણે ચાલુ જો બનાવવો હોય અને આપણે કુકર ના હોય તો તમે તવા પર પણ બનાવી શકો છો. તેવી રીતે આપણે થોડીક રાઈ ઉમેરી લઈશું. જે પ્રોસેસ આપણે જે કરી છે આવી રીતે હાંડવાના કુકરમાં એવી રીતે જ આપણે કરવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે તલ ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. તો એના અંદર આપણે તલ પણ ઉમેરી લઈશું. તો આપણે એક છીબું લઈ લઈશું પહેલા, એકદમ ઓળે છે તો. તો એકદમ ઉડતું જ છે એટલે આપણે એના પર ઢાંકણું આવી રીતે વાસીએ તો વાંધો નહીં આવે. તો એના અંદર આપણે ખીરું જે કર્યું છે એ બધું આપણે અંદર ઉમેરીશું. તો વધારે નહીં, આપણે 2-3 ચમચી જેટલું અંદર ઉમેરવાનું છે. વધારે કંઈ ઉમેરવાનું નથી. તમને જે રીતે તમને પતલું ભાવે એ રીતે તમે બનાવી શકો છો. તો આપણે 5 મિનિટ માટે રાખવાનું છે.
તો તમે જુઓ છો કે 5 મિનિટ થઈ ગઈ છે, એકદમ લાલ પડતો થઈ ગયો લાગે છે આપણો. તો હવે પલટાઈ દઈશું પહેલા. ઓહો હો, એકદમ ફ્રાય થઈ ગયો છે. તો પણ મસ્ત લાગશે ખાવામાં, તો એકદમ કડક ને સરસ. તો આપણે એવી રીતે આપણે કમ્પ્લીટ કાઢી લઈશું. તો આપણે એ પણ કાઢી લેવાનું છે કમ્પ્લીટ. તો એવી રીતે આપણે બીજો પણ આપણે બનાવી લઈશું અને એ પણ આપણે કાઢી લઈશું એ પણ. તો આપણે કુકરનો હાંડવો જોઈ લઈએ, તો આપણે વચ્ચેથી કટ કરી લઈશું પહેલા. તો આવી રીતે આપણે બરાબર કટ કરવાનું છે, કેમ કે ચોટી તો ગયું જ છે આજુબાજુ આપણું. તો બરાબર સેટ રીતે આપણે કટ કરીશું અને નીકળતું પણ નથી બરાબર. તો આપણે બરાબર સેટ કરીને આપણે કાઢીશું પહેલા. એકદમ સરસ બન્યો છે આપણો હાંડવો, કેમ કે દાજી ખાવાની તો સરસ રીતે મજા જ આવે છે હાંડવાની. તો કમ્પ્લીટ આપણો રેડી થઈ ગયો છે હાંડવો. તો હવે આપણે એને પીસમાં કાઢી લઈશું. તો આપણે કમ્પ્લીટ આપણો હાંડવો રેડી થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.